ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. હું તમને ખચિત કહું છું કે એ બધું આ પેઢી ઉપર આવશે. માથની લખેલી સુવાર્તા તેનો 23મો અધ્યાય અને તેની 36મી કલમ, પરંતુ 35 અને 36 બંને કલમનો તાલમેલપૂર્વક અભ્યાસ કરજો. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર પાવન નામમાં આપ સર્વને ફરીને એકવાર આજની સવારની પ્રેમી સલામ. એ બધું એટલે જે ઉપરની કલમોમાં અને ખાસ કરીને 29મી કલમથી લઈને 34મી કલમ સુધી આપણે જોઈ ગયા છે તે પ્રમાણે જેમણે પ્રબોધકોની કબરો બાંધી, ન્યાયીઓની કબરો શણગારી, એ સર્પો સાપોના વંશો જેમની ઉપર નરકનો દંડ તોડાઈ રહ્યો છે, જે બચી શકવાના નથી, મોકલાયેલાઓને જેઓએ મારી નાખ્યા, વધસ્તંભે જડ્યા, સભાસ્થાનોમાં કોરડા માર્યા, નગરે નગર તેઓની પૂંઠે લાગ્યા, એ તમામ એટલે કે કલમ 35માં પ્રભુ ઈસુ કહે છે તે મુજબ ન્યાયી હાબેલના લોહીથી તે બેરેખ્યાના દીકરા જખરિયા, જેને મંદિરની તથા હોમવેદીની વચ્ચે તમે મારી નાખ્યો, તેના લોહી સંબંધી એના લોહી સુધી જે બધા ન્યાયીઓનું લોહી પૃથ્વી પર વહેવડાવવામાં આવ્યું છે તે તમારા પર આવે. લાંબી નજર કરો, વિચારો, ક્યાંક આ હરોળમાં, આ શ્રેણીમાં હું તમે આપણે તો નથી આવતા ને? આત્મમંથન કરો, આત્મ તપાસ કરો, આત્મચિંતન કરો. મારા, તમારા, આપણા આજના, હમણાંના, વર્તમાનના દુષ્કૃત્યો, વ્યવહારો, વલણ, વહીવટ, વર્તન મને, તમને, આપણી ભાવિ પેઢીને આ શ્રેણીમાં લાવીને ન મૂકી દે. તમારી આસપાસ, તમારી મંડળી, તમારા વિસ્તારના એ મોકલાયેલાઓના રક્ત મિશ્રિત આંસુ ક્યાંક મારા, તમારા, આપણા પર ન આવે, આપણી પેઢી ઉપર ન આવે. યાદ રહે, માથની લખેલી સુવાર્તા તેનો 10મો અધ્યાય અને તેની 40, 41 ને 42મી કલમમાં જેમ પ્રભુએ કહ્યું છે, જે તમારો આવકાર કરે છે તે મારો આવકાર કરે છે, ને જે મારો આવકાર કરે છે તે મારા મોકલનારનો પણ આવકાર કરે છે. પ્રબોધકને નામે પ્રબોધકનો આવકાર જે કરે છે તે પ્રબોધકનું ફળ પામશે, અને ન્યાયીને નામે ન્યાયીનો જે આવકાર કરે છે તે ન્યાયનું ફળ પામશે. હું તમને ખચિત કહું છું કે શિષ્યને નામે જે કોઈ આ નાના માના એકને માત્ર ટાઢા પાણીનું પ્યાલો પીવાને આપે, તે તેનું ફળ પામ્યા વિના રહેશે જ નહીં. એ જ પ્રભુ આજના આપણા વચનમાં આપણને કહે છે કે હું તમને ખચિત કહું છું કે એ બધું આ પેઢી પર આવશે, એ બધું આ પેઢી ઉપર આવશે. થિંક અબાઉટ ઇટ, વોટ વી આર ડુઈંગ. આ અને હવે પછીની પેઢી પર આશીર્વાદ લાવવો છે કે અભિશાપ? હાબેલથી લઈ અત્યાર સુધીના ન્યાયીઓના લોહી નીતળતા હાથોને ઈસુના લોહીમાં ધુઓ અને જુઓ, પરમેશ્વર પેઢી દર પેઢી તમારો, મારો અને આપણો આશ્રય થશે. પ્રભુ આ બધી બાબતો સમજવાના માટે આપણ સર્વની સહાય તથા મદદ કરો. આમેન. ધન્યવાદ.